અમેરિકાનો ખજાનો ભરવા ટ્રમ્પની નવી રણનીતિ। અમેરિકામાં ઇન્કમ ટેક્સ ખતમ કરીશું અને દુનિયાના દેશો પર લાદીશું। શરિયા કાયદો પછાત, સેક્યુલર લોમાં વિશ્વાસ, સુપ્રીમમાં મુસ્લિમ મહિલાનો જન્મ મુસ્લિમ પરિવારમાં પણ ઇસ્લામ નથી પાળતી। ખેડૂતોના વળતર અંગે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। કાયદાકીય જોગવાઈ મુજબ હુકમનામાની અમલવારી એ એક્ઝિક્યુટિવ કોર્ટની ફરજ। ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહને જામીન મળ્યા। BZ ગ્રુપ કૌભાંડમાં પહેલો આરોપી કે જેને જામીન મળ્યા। ગુજરાત સરકારે કેબિનેટનો પ્રસ્તાવ અભેરાઈએ ચડાવ્યો। 2 વર્ષ વીત્યા, હજુ સુધી UCC મુદ્દે રાજ્ય સરકારે કમિટી જ રચી નથી। અમદાવાદથી પ્રયાગરાજ કરતાં લંડનનું ઓછું એરફેર, જ્યારે અમદાવાદ અયોધ્યા એરફેર પણ 34,000 રૂપિયા। બુમરાહની બેવડી સિદ્ધિ, ICCનો વર્ષ 2024નો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર થયો। અગાઉ વર્ષના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરનું સન્માન મળેલું। ઇન્ફોસિસના સહસ્થાપક ગોપાલ કૃષ્ણન સહિત 17 સામે કેસ દાખલ। SC/ST અત્યાચાર અધિનિયમ હેઠળ FIR। આજથી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ। હરિયાણા સરકાર પર કેજરીવાલના આરોપોથી વિવાદ। યમુનામાં ઝેર ભેળવ્યાનો પુરાવો આપો, કેજરીવાલને પંચનો પત્ર। યુકેમાં 200 કંપનીઓએ અઠવાડિયામાં 4 દિવસ જ કામ કરવાનું વલણ અપનાવ્યું। છત્તીસગઢમાં ₹750 કરોડના મેડિકલ ઉપકરણોની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને 4 કંપનીઓ સામે કેસ। ગુજરાતની સરકારી સ્કૂલોમાં 2 વર્ષમાં પ્રવેશ 90.9%થી ઘટી 86.5% થયો। ખ્યાતિકાંડને 79 દિવસ બાદ પણ ડોક્ટર પટોલિયા સામે તપાસમાં મેડિકલ કાઉન્સિલની મંથર ગતિ। નિકાસ વધારવા શ્રમ કાયદામાં સુધારાના પગલાં માટે રજૂઆત। 20 લાખની વસ્તીવાળા પ્રયાગમાં રહીશો કરતાં 20 ગણા પ્રવાસીઓ। કોંગ્રેસ નેતાના નિવેદનથી વિવાદ, ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીને સ્વીકારવા પિત્રોડાની સલાહ। ઓનલાઈન એપ પર લોન આપીને લૂંટનારાઓને નિયંત્રણમાં લેવા સરકારે મુસદ્દો તૈયાર કર્યો। ભારતીય મૂળની રાજકારણી ટોચના પદની રેસમાં, રૂબી ધલ્લા કેનેડાની વડાપ્રધાન બને તેવા ઉજળા સંજોગો બન્યા। 2012માં થયેલી ભરતીમાં મેરિટ લિસ્ટમાં નહીં હોવા છતાં ખોટા ઓર્ડર સાથે નોકરી મેળવનારા જેટકોના 3 એન્જિનિયરોને છૂટા કરાયા। ભળતા માણસને પકડ્યો હોવાની ચર્ચા બાદ પોલીસનો દાવો। સૈફ અલી ખાન કેસમાં પોલીસનું બચાવનામું, બાંગ્લાદેશી સામે પૂરતા પુરાવા છે। અમદાવાદમાં 24 દિવસ ચાલેલા ફ્લાવર શોમાં 13 લાખ લોકોએ મુલાકાત લીધી અને 13 કરોડની આવક થઈ। આસારામ અમદાવાદના આશ્રમમાં આવતા કોર્ટ આદેશના ભંગની ભીતિ। ગુજરાતમાં 3000થી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, જેમાં એક ઇન્જેક્શનની કિંમત ₹25,000થી વધુ। કેજરીવાલની નજર હેઠળ જ દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું। રાહુલ ગાંધી, મહામારીમાં જરૂરી બનેલા સ્માર્ટફોનનો હવે દુરુપયોગ, બાળકોમાં સ્માર્ટફોનનો શિક્ષણ કરતાં સોશિયલ મીડિયા માટે વધુ ઉપયોગ। GTUનો 14મો વાર્ષિક પદવીદાન સમારોહ, જેમાં 38,000થી વધુ વિદ્યાર્થીને ડિગ્રી અપાઈ।